2010 યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી। પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રી શ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પીરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। પ્રાણ પ્રશ્ન પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને એમાં ભણતા 60 થી 70,000 વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જ્યારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ જ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો, મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો, તો એવી તો 2010 પછી 2024માં આ આદિવાસી વિરોધી ભાજપની સરકારને ગુજરાતમાં શું જરૂર પડી કે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ એમણે પૂરી નથી કરી શકતા? અને 28/10નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોરને કે 28/10નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં, તેમણે એનો જવાબ આપવાનું ટાળીને જે પણ ખાનગી સંસ્થાઓ ખરાબ કામ કરે છે એ વાત કરે છે। ગુજરાતમાં આદિવાસી સમાજના 27 ધારાસભ્ય છે, પરંતુ ભાજપનો એક પણ આદિવાસી સમાજનો ધારાસભ્ય ઊભો થઈને અમને સપોર્ટ આપ્યો નથી। આ સરકાર આદિવાસી સમાજની વિરોધની સરકાર છે। ભણે આદિવાસી સમાજ ભણીને GNM ANM કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને કંઈક કામ કરે એ આ સરકારને ગમતું નથી। એટલા જ માટે 2010માં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે। જ્યારે મંત્રીશ્રીને અમે પ્રશ્ન પૂછ્યો છે આદિવાસી સમાજની શિક્ષણની ભૂખ પૂરી કરવા માંગો છો કે કેમ, તો એમણે એક શિક્ષક પીરિયડ લેતા હોય તેવી પીરિયડની પૂરી વાત કરી, પરંતુ આદિવાસી સમાજને અન્યાય થાય છે અન્યાયની વાત, ન્યાય અપાવવાની વાત નથી કરી। પરંતુ અમે એકજૂટ છે, અમે થોડા છે પણ અમે લડવાના મૂડમાં છે। આદિવાસી સમાજ અન્ય સમાજને કોઈ પણ અન્યાય થશે અમે અન્યાય સહન કરવાના નથી। આ આદિવાસી વિરોધી સરકારનું માનસ ચિત્ર ખબર પડી ગયું છે અને એની સાથે જોડાયેલા ભાજપના એના નિશાન પર ચૂંટાઈ આવેલા આદિવાસી સમાજના એક પણ ધારાસભ્ય અમને સપોર્ટ કર્યો નથી। આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં, પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે, પરંતુ આ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા દર્શાવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।